ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. જેમ તમે થંબનેલ આપણી જોઈ છે એ પ્રમાણે મિત્રો આજે આપણે સરસ મજાની વાત કરવી છે. અહીંયા ધ્યાન આપજો. મારા અનુભવ કેવા છે. આપણે પોલીસ કોન્સ્ટેબલના ચાર ગ્રાઉન્ડ પાસ કર્યા છે. 2024-25 વાળું જે ગ્રાઉન્ડ ગયું છે ત્યાં સુધી ગણો તો જેટલી ભરતી આવી 2017 થી 2024 સુધીમાં, બરાબર, બધાય ગ્રાઉન્ડ આપણે પાસ કર્યા છે. બરાબર, તો મેં કઈ રીતે ગ્રાઉન્ડ પાસ કર્યા, મારી સિસ્ટમ કઈ હતી, તો મેં જે ભૂલ કરી છે એ તમે નહીં કરતા. આ તમામ અનુભવ તમને આજે કહેવા છે. મસ્ત મજાના અનુભવ કહેવા છે. એકવાર મિત્રો જો મજા આવે તો છેલ્લે વિડિયોને લાઈક કરી દેજો. જો કે લાઈક કરવાનું હું કોઈને ક્યારેય કહેતો નથી, બરાબર, અને મજા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી હોય તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રથમ તો મિત્રો જ્યારે 2016-17 વાળી ભરતી આવી, 17,000 ની ભરતી હતી. આવી ભરતી અત્યાર સુધી મેં નથી જોઈ, બરાબર, તમે પણ નહીં જોઈ. એવી 17,000 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2016-17 નું વર્ષ. કોઈ જાતની મારી પાસે માહિતી નહોતી કે ભાઈ કેમ વાંચવું, આપણે શું વાંચવું, કઈ બુક વાંચવી, ગ્રાઉન્ડ કરવું, કોઈ માહિતી નહીં. એમ છતાંય આપણે બધું જ પાસ કરી નાખ્યું. કઈ રીતે પાસ કર્યું? એક તો કે ભાઈ આપણે જ્યારે ભણતા હતા ત્યારે ભણવાની અંદર આપણે હોશિયાર હતા. એટલે બધા વિદ્યાર્થી જે હોશિયાર હોય ને એને ઘણું બધું આવડતું હોય, તો ભણવામાં હોશિયાર. પ્રથમ એ સમયે અહીંયા લેખિત પરીક્ષા હતી 2016-17 વાળી અને 18 એ બંનેમાં લેખિત પરીક્ષા પ્રથમ હતી. બરાબર, પહેલા લેખિત અને એના 8 ગણા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ માટે બોલાવતા હતા. બરાબર, તો અહીંયા લેખિત આપણે પાસ કર્યું. કાંઈ વાંચેલું નહીં, પણ જે ભણવામાં હોશિયાર હતા એ આપણને ત્યાં કામ લાગ્યું. એટલે તમે એમ કહેતા હોય કે ભણતર આગળનું છે કઈ કામ ના લાગે, તદ્દન ખોટી વાત છે મિત્રો. તમે જેટલું આગળ વાંચેલું હોય એ બધું જ તમને કામ લાગે ને. અહીંયા એ જ પૂછાવાનું છે, બોલો કામ લાગે કે ન લાગે? એટલે એ મને કામ લાગ્યું અને આપણે એક લેખિત પાસ કરી. પછી આવ્યું એનું ગ્રાઉન્ડ આવ્યું. તો ગ્રાઉન્ડમાં મારો અનુભવ કહું તો કાઈ એવો ગતાગમ જ નહીં કે ગ્રાઉન્ડ આપણે દોડાય કરાય, ગ્રાઉન્ડ દોડવા જવાય. અને શરમાળ એટલો બધો કે ગ્રાઉન્ડમાં જતા તો આમ મને શું થાય કઈ નક્કી નહીં, બરાબર. એટલે આપણે દોડવા પણ જતા નતા. એક પણ ડગલું આપણે ગ્રાઉન્ડમાં 2017 માં હું ગયેલો નહીં દોડવા. પણ લેખિત પરીક્ષામાં પાસ, મેરિટમાં નામ આવ્યું. તો પછી હવે આપણે કે ભાઈ ચાલો ગ્રાઉન્ડમાં જઈએ. આપણીથી થવા નથી, પાકું છે, પણ ગ્રાઉન્ડમાં જઈએ, જોવા માટે જઈએ. કારણ કે પહેલી ભરતી મારી, બરોબર, પહેલી ભરતી કઈ ખ્યાલ આવે નહીં. ગયો ગ્રાઉન્ડમાં ગયો. એટલા આપણાથી લાગ્યા કેટલા? 4 રાઉન્ડ લાગ્યા. જો હજી વાત પૂરી નથી થયો, 4 રાઉન્ડમાં મેં પૂરું નથી કરી દીધું. એક ડગલું ભરેલો નહીં, જરાય દોડેલો નહીં. 4 રાઉન્ડ લાગ્યા અને થકાઈ ગયું. પછી મેં ધીરે ધીરે શરૂ રાખ્યું. એ વખતે કદાચ 22, 24, 25 વર્ષની ઉંમર હશે, યંગ, બરાબર. હવે બન્યું એવું, 4 રાઉન્ડ મારી ધીરે ધીરે 1 રાઉન્ડ માર્યો એટલે થાક જે લાગ્યો તો મારો ઉતરી ગયો. એટલે આ સિસ્ટમ તમને એ કહેવા માંગુ છું કે તમે થાકી જાવ એટલે ધીરા નહીં પડતા ભાઈ ગ્રાઉન્ડમાં. સોરી, ધીરા પડી જજો પણ બંધ નહીં થઈ જતા. ધીરે ધીરે શરૂ રાખવાનું. એકાદ રાઉન્ડ મારશો, અનુભવ કરજો, તમને તમારો થાક ઉતરી જશે. જે તમને શ્વાસ ચડી ગયો હશે એ શ્વાસ ઉતરી જશે. એટલે 5મા રાઉન્ડે મને શ્વાસ નીચો બેહી ગયો. એટલે પછી પાછું શરૂ કર્યું. પણ ત્યાં એક સરસ મજાનો ભાગ ભજવો. શું હતું? એક ડીવાયએસપી સાહેબ હતા. આ ડીવાયએસપી સાહેબ છે ને એ માયક લઈને ઊભા હતા અને આપણે અહીંયા ચેસ્ટ ઉપર ત્યાં નંબર હોય છે, બરાબર, ચેસ્ટ નંબર. એ ચેસ્ટ નંબર બોલતા જાય. સરસ બેટા સરસ. આ નંબર બોલે આપણે, બરાબર. મારે 616 નંબર જેવો કંઈક હતો, બરાબર, 616 નંબર.
સરસ બેટા સરસ 616 નંબર, સરસ બેટા 616 નંબર. એટલે સિસ્ટમ એવી થઈ મારે કંઈક આ હતું ગ્રાફ, બરાબર. સાહેબ અહીંયા બે ઊભા હતા, અહીંયા જેવો હું દોડીને આવું એટલે સાહેબ થોડા મારથી 60-70 મીટર દૂર હશે. સાહેબ 60-70 મીટર દૂર હોય એટલે શું કરવાનું ખબર? સાહેબને જોઈએ આપણે, સાહેબને જોઈએ એટલે ફૂલ મેકવાની, અને સાહેબ જોતા હોય સરસ સરસ બેટા સરસ એટલે ફૂલ મેકવાની, દોડી લેવાનું, ખેંચાય એટલું ખેંચી લેતો, બરાબર. એટલે અહીંયા સાહેબ આયા, સાહેબ આપણે સાઈડ કાપતા હોય, હું ઘણા બધા સાઈડ કાપતો હતો, કારણ કે આપણે તો દાનત જ કઈક અલગ હતી, પ્રેક્ટિસ તો હતી નહીં. એટલે અહીંથી જેવી મેકવાની એટલે અહીંયા લગભગ 15-20 વિદ્યાર્થીઓની સાઈડ ખેંચી લેવાની, ખેંચીને સાહેબ આગળ પહોંચી તો સાહેબને તો એમ થાય ઓહો આ વિદ્યાર્થી તો કેવું દોડે છે. સાહેબ થી પાછળ વટી જવાનું, પાછળથી વટીને અહીંયા 15-20 મીટર કે વધી 30 મીટર જઈને પાછું ધીમું પડી જવાનું, પછી પાછું ધીમે ધીમે દોડવાનું, પાછું અહીંયા આવવાનું. સાહેબ જેવા પાડે એટલે પાછું શરૂ કરવાનું. સાહેબ બાળે કે આવ્યો 616 નંબર એટલે પાછું શરૂ કરવાનું. એટલે અહીંથી પાછી સ્પીડ પકડી લેવાની, પછી સાહેબ પાછા બોલે સરસ સરસ બેટા સરસ, ખૂબ સરસ. એટલે અહીંથી સાહેબને પાછું વટી જવાનું, સાહેબને વટીને પાછું ધીમું પડી જવાનું. આ રીતે મેં 12 રાઉન્ડ પૂરા કર્યા. પછી આવ્યો 13મો રાઉન્ડ. પણ અહીંયા એક ભાગ એ ભજવો, 4 રાઉન્ડમાં થાકી ગયો તો ધીરો પડી ગયો એટલે 5 રાઉન્ડ મેં ખેંચી લીધા. પછી મારે રાઉન્ડ 4 બીજા ખેંચ્યા, બરાબર. 9 ટોટલ કેટલા થયા? 5 ને 9 થયા, બરાબર. 9 રાઉન્ડ થયા. 9 રાઉન્ડ થયા, 3 રાઉન્ડ બાકી રહ્યા. મગજમાં લાઈટ થઈ, ઓહો આપણે ગ્રાઉન્ડ તો કરી નાખ્યું, હવે 3 જ રાઉન્ડ બાકી છે, હવે રાઉન્ડ નથી આપણે. પછી ખેંચું કે હવે જે થયું હોય ઈ થાય. જો કે એવું આમ હાલત થઈ ગઈ હતી કે હવે નહીં જ ખેંચાય, પણ છતાંય એમ થયું કે હવે ગ્રાઉન્ડ આપણું પૂર્ણ થઈ ગયું છે, 3 રાઉન્ડ છે, હવે કદાચ તૂટી જાય ને તોય ખેંચી લેવું છે. આમ કરીને 3 રાઉન્ડ ખેંચી લીધા એટલે 12 રાઉન્ડ થઈ ગયા. ગ્રાઉન્ડ મારું ગાંધીનગર SRPF ગ્રાઉન્ડ 2 જે છે ત્યાં મારું અહીંયા શારીરિક ગ્રાઉન્ડ હતું. બહુ સરસ મજાનો સાહેબના રિસ્પોન્સને આધારે દોડ્યો, ગ્રાઉન્ડ પૂર્ણ થયું. પછી એક રાઉન્ડ અમસ્તો માર્યો, કારણ કે પછી તો જુસ્સામાં આવી ગયા હતા કે હવે તો કે આપણે ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું. આ રીતે ગ્રાઉન્ડ પૂર્ણ કર્યું, આ રીતે ગ્રાઉન્ડ પૂર્ણ થઈ ગયું મારું, બરાબર. અને લેખિત અને શારીરિક બંનેમાં આ રીતે પાસ થયું. પણ પછીની કન્ડિશન કહું તમને, પછીની કન્ડિશન બેઠાડ્યા. આ પરાઠી વાળવાની આવે ને, પરાઠી વાળવાની, પરાઠી ભાઈ થી વળતી નહોતી, કારણ કે ક્યારે દોડ્યા ને આટલું બધું ખેંચી લીધું તો પછી એ બેસાય ખરું. પરાઠી આમ પગ લઈ અને પરાણે પરાઠી વાળવાની, આટલા બધા પગ દુખે. પછી જોજો હજી મજા આવશે, જોજો મજા આવશે. હજી આ એક મારી જે કહાની છે, વાત છે, એ બહુ સરસ મજાની છે. પછી શું થયું? બેસાડ્યા. પછી છાતી, વજન, ઊંચાઈ આ બધું એ સમયે પણ હતું, તો એ માપવા માટે ગયા. અહીંયા માર્કિંગ સિસ્ટમ મિત્રો હતી, માત્ર 14 માર્ક્સ આવેલા મારે. માર્કિંગ સિસ્ટમ હતી 2016-17 માં હતી, માત્ર 14 માર્ક્સ આવ્યા. તોય મને એમ થયું 14 માર્ક્સ એક ડગલું ભર્યા વગર. હવે વજન છે એ માપા આપણને પ્રથમ લઈ ગયા. ઊભું થવાતું નહોતું, કન્ડિશન જ એવી હતી. ટેકા દઈ દઈને ઊભા થયા. અમુક મિત્ર હોય એને કીધા કે મિત્ર મને ઊભો કર, તારો હાથ તે ઊભો થઈ જાવ, આવી રીતે ઊભા થયા. ભાઈ ઊભા થયા અને સાહેબે વજન કર્યો તો માત્ર મારો વજન એ સમયે હતો 45-46 કિલો. પીએસઆઈ સાહેબ હતા, બરાબર. પડખે બાજુમાં પીએસઆઈ સાહેબ હતા, કોન્સ્ટેબલ જે હતા એ અહીંયા મારો વજન કરતા હતા. વજન એકદમ વીક બોડી, અત્યારે કેવું વીક બોડી છે, વીક બોડી. 46, બસ 46 જ કિલો થયો તો 45-46 મને ખાસ ખબર છે, બરાબર. પણ પૂરો 45 એ નહીં, પૂરો 46 એ નહીં, આવો હતો. એટલે એ સાહેબ જે હતા કોન્સ્ટેબલ સાહેબ અને પીએસઆઈ સાહેબ બાજુમાં હતા, એમણે કીધું જે સામે પાણી ટાંકો પડ્યો છે, આખો ટાંકો પી જવાનો. એટલે ગામડામાં પાણીના ટાંકા છે ને એ 5-5 હજાર લીટર ના આવે, મોટા ટાંકા. એટલે હું વિચારમાં પડી ગયો આટલું બધું પાણી કેમ પીવું,
બરાબર, પણ ત્યાં ધ્યાન કરેલું નહીં, ગયો તો પછી ત્યાં ટીપડું ભરેલું હતું, મોટું જે સ્ટીલનું ટીપ આવે ને એ. પછી ખબર પડી કે સાહેબે આને ટાંકો કીધો. પાણી પીધું, બરાબર. અહીંયા પાણી પીધું, લગભગ 6 થી 8 ગ્લાસ પાણી પીધું મેં. કેટલું? 6 થી 8 ગ્લાસ પાણી પીધું અને આવ્યો. એટલે વજન મારો અહીંયા થયો પછી 46-47 કિલો. કેટલો થયો? 47-47 કિલો. 1 કિલો વજન મારો, 1.5 કિલો વજન મેં વધાર્યો, 47 કિલો વજન થઈ ગયો તો. પાછા સાહેબે કીધું કે તને કીધું કોલો ટાંકો આખો પી જા, તું પી ના આવ્યો, જા હાલ આખો ટાંકો પી જા પાણીનો. પાછા ભાઈ ગયા, પેટમાં કઈ પાણીમાં એવું હતું નહીં, પાછા 3-4 ગ્લાસ ઠપકાર્યા અને હવે વજન થયો 48 કિલો. પછી પીએસઆઈ સાહેબ જે હતા એમણે પૂછ્યું. કોને પૂછ્યું? બાજુમાં ડીવાયએસપી સાહેબ હતા. ડીવાયએસપી સાહેબને પૂછ્યું કે આટલો વજન કર્યો 48 સાહેબ, જવા દો શું કરવું એમ. પણ ડીવાયએસપી સાહેબનું ધ્યાન નહીં અને એમને એટલો બધો આનંદ આવી ગયો કે અહીંયા આમણે ગ્રાઉન્ડ છે એ આવી રીતે પાસ કર્યું, કારણ કે બધા જોતા હતા. ગ્રાઉન્ડ પાસ કર્યું એટલે મસ્ત એમને આનંદ આવી ગયો. એટલે એમણે સીધું શું કીધું ડીવાયએસપી સાહેબની ધ્યાન, જા પાસ પાસ હોયો, ચાલ નીકળ ભાગ. એટલે પછી તો આપણે પગ દુખતા હોય તો કે ઊભા થોડા રહી, પગ દુખતા હતા તો લંગડાતા ભાઈ ગયા. એટલે હવે ક્યાં વારો આવ્યો તો કે હવે વારો આવ્યો છાતીનો. વજનમાં આપણે કઈ તકલીફ નહોતી, વજનમાં શું, ઊંચાઈમાં કઈ તકલીફ નહોતી. વારો આવ્યો છાતી. સાહેબ આમ ગરીબ 6 આંગળા રાખ્યા તે વગા છાતી 79 થઈ. કેટલી? 79. પછી મને કે ચાલ ફૂલાવ અને પાછળ આંગળા રાખવા પડે, આગળ નહીં. એ સાહેબોની સિસ્ટમ હોય, પેલા ચાલતું હતું હવે નથી ચાલતું, આવું કોઈ કહેવાય નહીં. છાતીમાં મેં કીધું એમ સાહેબ એટલા આંગળા રાખ્યા અને પછી એવું થયું કે હારી છાતી મારી થાતી નથી, સાહેબ કેમ કરતી હતી. પછી ખબર પડી કે સાહેબ પાછળ આંગળા રાખેલા છે. હવે એવું થયું કે ફૂલાવ, ચાલ છાતી ફૂલાવીને પણ મારી કઈક 82-83 જેવી થઈ, 84 માંગતા હતા. સાહેબ નું ધ્યાન નહીં, કહી દીધું ચાલ ભાગ પાસ. એટલે છાતીમાંથી પણ કાઢી નાખ્યો આપણે, એમાં પણ પાસ કરી દીધો. ઊંચાઈ તો થઈ જતી હતી એવી રીતે પાસ, બરાબર. અને પછી એક જગ્યાએ બેસાડ્યા આપણને, બધાને બેસાડે, તમારું ગ્રુપ પાડે, તમને બધાને ખબર છે. બેઠાડ્યા ત્યારે સાહેબે એમ કીધું પછી છેલ્લે કે આમાંથી કોઈ એવો વિદ્યાર્થી ખરો કે જે સહેજે દોડ્યો ના હોય અને દોડી ગયો એવો વિદ્યાર્થી ખરો? હવે આપણીથી કેમ રેવાય? કયો તો મને મારા ભાઈ, રેવાય? એટલે તરત ઊંચી આંગળી કરી, હા સાહેબ હું છું. મેં ક્યારેય એક ડગલું દોડ્યો નથી, ગ્રાઉન્ડ પાસ કર્યું છે. એટલે એ સાહેબે બધા વિદ્યાર્થીઓને આમ કીધું. એને સાહેબને ખબર હતી, બરાબર, પણ એને એ ફાઇનલ નહોતી ખબર કે આ વિદ્યાર્થી દોડ્યો કે નથી દોડ્યો, પણ એને અંદાજ આવી ગયો હતો. અને હું પહેલા મારી સામે જોઈને જ બોલ્યા, એટલે એમણે પછી કીધું ચાલો આના વતી બધાએ તાળીઓ પાડી ગયો. બધાએ તાળીઓ પાડી સરસ મજાની કીધું જો આને કહેવાય દાનત. એમ એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જો આ સાબિત કર્યું કે દોડવાનું નહીં અને 5 કિલોમીટર ખેંચવું એટલે કોઈ નાની સૂની વાત નથી, બરાબર. હવે પછી તો ભાઈ ઓર મજા નો આવી જાય, પણ પછીની કન્ડિશન એવી હતી, બસમાં ચડવું તોય કોક વિદ્યાર્થી સાથે ભાઈબંધ હોય એનો હાથ પકડીને ચડવાનું. ઘરે 3 દિવસ સુઈ રહ્યો તો ત્યારે આ બધો થાક ઉતર્યો તો. આ મેં મારી કહાની કીધી, તમારે કરવાની નથી, તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે કરવાની છે પ્રેક્ટિસ, બરાબર. આમ જુઓ તો મેં છે ને સ્ટ્રેચિંગ બધાય કે ને, મેં 4 ગ્રાઉન્ડ પાસ કર્યા. મારી જિંદગી મેં સ્ટ્રેચિંગ નથી કર્યું, કસરત મારી જિંદગીમાં નથી કર્યું ભાઈ. કસરત નહીં, ગ્રાઉન્ડમાં જાવ સીધું મજા આવે એટલે દોડવાનું શરૂ ભાઈ. સ્ટ્રેચિંગ કાંઈ નહીં, આવું કરેલું બધા મેં 4 ગ્રાઉન્ડમાં, બરાબર. અને કોઈ વિદ્યાર્થી સાચું ન માને તો પાસિંગના કોલ લેટર હજી મારી પાસે પડ્યા છે, બરાબર. પાસિંગના કોલ લેટર છે આપણી આગળ. સ્ટ્રેચિંગ જિંદગી મને. એને પછી કેવું ખબર, આ શિયાળો હોય ને, શિયાળામાં ઉઠવું ને, એ આપણે આળસુ માણસ, ઉઠવું આપણે મજા જ ન આવે. અને ઠંડી એટલી બધી લાગે, એક તો વીક બોડી ઠંડી લાગે, એટલે આ ઠંડી પણ આપણને બહુ લાગતી, બરાબર. પછી ગ્રાઉન્ડ જઈએ, હું ગ્રાઉન્ડમાં જતો ક્યારેક, વિદ્યાર્થી કોક આપણો ભાઈબંધ હોય ને, ચાલ લેલા ભાઈ તાર પાસ નથી થવું, હા ચાલ, ઉઠાડીને લઈ જાય એટલે ગ્રાઉન્ડમાં જઈને જો ગ્રાઉન્ડને પૂછીને ડગલા ભરવાના. ગ્રાઉન્ડને પૂછવાનું દોડું કે ના દોડું, મજા આવે દોડવા, નકર નહીં દોડવાનું, આવી કન્ડિશન.
બરાબર, આવું હું કરતો જો. બરાબર, પછી બોડી તો એકદમ વીક જ હતી. વજન મેં તમને કહી દીધું. અને મારું એક આ બધું કરવાનું એક કારણ હતું. સાચું કહું તો હું દરરોજ દોડું અને દરરોજ ખેંચું તો તાવ આવી જતો તો. મેં 10 દિવસ દરરોજ આમ ખેંચી લીધું હોય, દોડાઈ જાય, ખેંચાઈ જાય, બધું થઈ જાય, પણ પછી 11મા 12મા દિવસે તાવ આવી જતો હતો. અને આ બધું શરૂ થતું હતું. તાવ આવી જાય, પગ દુખે, પછી પગની પીંડીઓ દુખે, પગના પોંચા દુખે, આ બધું દુખતું હતું. એટલે હું આળસુ એટલે હતો. મેં કીધું એમ, આળસુ એટલે આમ આળસુ નહોતો, આના કારણે આળસુ હતો. આ બધું થતું હતું. એટલે પછી હું એક સિસ્ટમ વાપરતો હતો. શું? 2-3 દિવસે દોડવાનું. આજે દોડ્યો, કાલે નહીં દોડવાનો, અથવા પ્રમ દિવસે નહીં, પાછું પહેલે દિવસે દોડવાનું. 2-3 દિવસનો વચ્ચે ગેપ રાખી દેવાનો, પછી દોડવાનું. 1-2 દિવસ 3 દિવસ, 1-2 દિવસ 3 દિવસ ગેપ રાખવાનો. આ ગેપ રાખતો તો એને મને એક ફાયદો હતો કે ક્યારેય પછી હું નથી બીમાર પડ્યો. અને આ બધું જે મને પગ હાથ આ બધું દુખતું હતું, પીંડી એ બધું દુખતું હતું તો ખરું જ, પણ ઓછું દુખતું હતું. એટલે મારાથી ગ્રાઉન્ડ ખેંચાતું હતું. તો આ રીતે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે 2018 વાળી ભરતી, બરાબર, 2018 વાળી ભરતી છે. આની અંદર પણ આટલી બધી કોઈ પ્રેક્ટિસ નથી મારી, કોઈ નહીં. આની જેમ જ હતું, પણ અહીંયા થોડી પ્રેક્ટિસ કરેલી. માનો કે 2-3 કિલોમીટર વધીને દોડ્યો હશું, એ પણ પાસ કર્યું. સાચી જે છે એ માહિતી અહીંયા છે કે 2022 વાળું જે ગ્રાઉન્ડ પાસ થયું, આ ગ્રાઉન્ડ ની અંદર ખાસી બધી મહેનત કરેલી. એની અંદર મહેનત કરેલી, 2-3 દિવસે દોડવા જવાનું, પ્રેક્ટિસ પણ કરવાની. અને ત્યારે આપણે અહીંયા આપણે 19 મિનિટની અંદર પતાવેલું અને 25 પૂરા લઈ આવેલા. કોઈ ના સાચું માને, મેં કીધું એમ મને કહેજો સહેજ. બરાબર, આ રીતે હતું. બહુ પ્રેક્ટિસ કરેલી. પછી 2025 વાળું ગ્રાઉન્ડ આવેલું. આ બધી આદત હજી 2025 વાળામાં છૂટેલું નહીં, 24-25 વાળું છૂટેલી નહીં. અને ટાઈમ પણ આટલો બધો ના હોય. બરાબર, તો એ સમયે દોડેલાની બહુ આમ પ્રેક્ટિસ કરેલી, પ્રેક્ટિસ અઢળક કરેલી, બહુ પ્રેક્ટિસ કરેલી, ઘણી બધી. આદતો બધી છે, એ આદતોને કારણે આ બધી જે કઈ મારી આદતો હતું, વહેલા જાગવું નહીં, ઠંડી લાગતી, ગ્રાઉન્ડ ને પૂછીને દોડવાનું, એના કારણે અહીંયા મારાથી 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ નહોતું થતું. 25 મિનિટની ઉપર ગ્રાઉન્ડમાં સમય જતો રહેતો હતો. પણ એક મનથી પાકું કરી લીધેલું હતું કે જ્યારે ગ્રાઉન્ડ આવે ને ત્યારે પાછી નથી મેકવાની. કદાચ પગ તૂટી જાય તો પાછી નથી મેકવાની. તો અહીંયા પણ ભાગ ભજવો સરસ મજાનો. અહીંયા રાજકોટ ખાતે ગ્રાઉન્ડ હતું, અહીંયા મારે ગ્રાઉન્ડ હતું જુનાગઢ ખાતે. 2024-25 નું ગ્રાઉન્ડ હતું એ જુનાગઢ. બરાબર, અહીંયા પણ એક ભાગ ભજવો. બધે આ ભાગ ભજવે, સાહેબ બોલે મસ્ત મજાનું, માયક લઈને, ગુડ, સરસ. બરાબર, એટલે એ ભાગ ભજવો. તો અહીંયા 25 મિનિટમાં પૂરું નહોતું થતું, એ મેં 22 મિનિટની અંદર કર્યું હતું. કેટલું? 22 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂર્ણ કરી દીધું હતું. વિચાર કરી લેજો. બધા એમ કે ભાઈ સમય કેમ ઘટે, તો મહેનત તો જોઈશે. સમય ઘટાડવા માટે મહેનત જોઈશે. અને 2016 વાળી ભરતી, 26 વાળી ભરતી, 2026 વાળી જે આવતી ભરતી છે, 25-26 વાળી, અત્યારે જે હાલ નોટિફિકેશન આવી ગઈ છે, આ ભરતીની અંદર આપણે તમને કોલ લેટર બતાવશું પાસ થયાનો, ફેલ થયાનો નહીં. બરાબર, તો આવી રીતે કઈક મારી કન્ડિશન હતી. હવે તમારે શું કરવું ને તમારે શું ના કરવું, મેં જે કઈ અહીંયા ભૂલો કરી એ કઈ તમારે ભૂલો કરવા નથી. તમારે સવારે ઊભું થવાનું છે. તમને ઠંડી લાગે કે ના લાગે, સમય તમારી પાસે ગ્રાઉન્ડ શરૂ થવાને માત્ર ને માત્ર 60 દિવસ નથી. ગ્રાઉન્ડ તમારું શરૂ થવાના જે તમને સમાચાર મળશે, જે તમારું ગ્રાઉન્ડ શરૂ થશે
એના માટે તમારી આગળ 60 દિવસનો સમય નથી. એમાં પણ આવું ચાલશે. પ્રથમ તો કે માત્ર પીએસઆઈ, પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ, પછી કોન્સ્ટેબલ, આ રીતે તમારું ગ્રાઉન્ડ ચાલશે. તો આ માત્ર પીએસઆઈ ની અંદર ફોર્મ ભરેલા હશે એમને અહીંયા 60 દિવસ નહીં થાય ને ત્યાં વારો આવી ગયો હશે. મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી 22 જાન્યુઆરી 2026 તમારું ગ્રાઉન્ડ શરૂ કરી દેવાના સમાચાર છે. ચાલો સમજી લો 26 2026 માં 22 જાન્યુઆરીએ ના કર્યું તો ફેબ્રુઆરીમાં તો ફાઇનલ જ છે. પહેલા જ વીક ફેબ્રુઆરીના પહેલા વીકમાં તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું હશે. એટલે આજે છે હાલ ડિસેમ્બર છે એનો વીક પહેલો ચાલી રહ્યો છે. 2 મહિના તમારી પાસે કદાચ ગણો ત્યાં સુધી પીએસઆઈ ની શારીરિક આવી ગઈ હશે, પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને પછી કોન્સ્ટેબલ. સમય તમારી પાસે સહેજે નથી, બરાબર? એટલા માટે કોઈ જાતની આળસ કરવાની નથી. વહેલા ઉઠવામાં આળસ નથી કરવાની, દોડવામાં આળસ નથી કરવાની, દોડવામાં કચાશ નથી કરવાની. જો બહુ થાકી જાવ તો એકાદ 2 દિવસનો રેસ્ટ લઈ લેજો. આ જરૂરી છે. બધાય કહેતા હોય કે રેસ્ટ લઈ લેશો તો તમારી રિધમ તૂટી જશે. નહીં તૂટે, તમારી રિધમ નહીં તૂટે. તમારાથી જો તમને રાહત તો જ મળશે. આ હાથ પગ તમને પીંડી દુખે છે, રાહત તમને તો જ મળશે કે તમે એકાદ 2 દિવસ કે 3 દિવસનો રેસ્ટ લઈ લેશો. પણ બહુ રેસ્ટ ન લેતા. 1 થી 2 દિવસ તો બહુ થઈ ગયા, એટલો રેસ્ટ લેજો. કારણ કે નહીતર તમે આયા માનો કે 1 દિવસ દોડો અને 2 દિવસ ન દોડો તો 60 દિવસમાં માનો તો તમે 20 દિવસ દોડશો. તો એમ ગ્રાઉન્ડ આ વખતે થવા સંભવ નથી, બરાબર? સમય બહુ ઓછો છે. હજી વેમમાં રહી જતા નહીં. વેમમાં જે વિદ્યાર્થીઓ હોય કે આપણે ગ્રાઉન્ડ કરી જશું, નહીં થાય. પ્રેક્ટિસ કરી લેજો. ઘણીવાર એવું બને કે અઢળક વિશ્વાસ હોય તમને કે મારાથી થઈ જ જશે, એમ છતાં પ્રેક્ટિસ જરૂરી છે. ભલે તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય તોય પ્રેક્ટિસ કરજો, ભૂલ નહીં કરતા. રાઉન્ડ પણ ગણવાની પ્રેક્ટિસ કરી લેજો. રાઉન્ડ ગણવાની પણ પ્રેક્ટિસ કરી લેજો. તમને જેમ ગમતા હોય રાઉન્ડ, જો તમને કઈ રીતે રાઉન્ડ ગણવા, શું કરવું, આપણે ગયા લેક્ચરમાં ખૂબ સારી રીતે શીખવું છે. તો રાઉન્ડ પણ ગણવાનું ત્યાં છે ને તમારા મગજ ઉપર પ્રેશર હોય ગ્રાઉન્ડ ની અંદર, એટલે તમે રાઉન્ડ ભૂલી જાઓ ને ભૂલી જાઓ. એટલે રાઉન્ડ પણ ગણવાની પ્રેક્ટિસ કરી લેજો, દોડવાની પણ પ્રેક્ટિસ કરી લેજો, સમય માપવાની પણ પ્રેક્ટિસ કરી લેજો. ભૂલતા નહીં. જો તમારે પાસ જ થવું હોય તો આ બધું કરી લેજો. સમય ખૂબ ઓછો છે. તમે કદાચ આવી રીતે દોડશો, 1 દિવસ દોડવાનું 1 દિવસ નહીં, 1 દિવસ દોડવાનું 1 દિવસ નહીં, 1 દિવસ દોડવાનું 1 દિવસ નહીં, પણ આ બધું તમે ત્યારે કરી શકો કે તમને ખ્યાલ હોય, તમારી કેપેસિટી હોય, કેપેસિટી તમારી વધતી જતી હોય તો તમે કરી શકો. તમારી કેપેસિટી વધે તો તમે આ બધું તમારે રેક્સ ને એ બધું લઈ શકો. અને તમારી કેપેસિટી જ નથી કે ભાઈ શું થશે, હાથ પગ દુખે તો પછી જો આ છે ને આ બધી વસ્તુ એવી છે, પગને બધું દુખવાનું કે તમે દવા લઈને પણ તમારે શરૂ રાખવું પડે. દુખાવાની દવા લઈને પણ શરૂ રાખવું પડે. પણ આવું તમે કરશો તો દુખાવાની તમારે દવા લેવાની જરૂર નહીં પડે. દવા ગમે એવી પીશો તોય તમને દુખાવો રહેશે. કારણ કે અહીંયા તમારું શરીર છે એ દરરોજ વર્ક કરે છે. તમને કંઈક વાગ્યું હોય અને ત્યાં તમે ટચ કર્યા જ કરો તો શું થશે ભાઈ, એ વાગેલો ઘા તમને ક્યારેય રૂઝાશે નહીં. તો અહીંયા એવું હોય તમે ગ્રાઉન્ડ કરો છો, તમને પગ દુખે છે અને તમે દુખે તોય દોડો તો પગ તમારા દુખતા બંધ ના થાય. રેસ્ટ લઈ લેવાથી પગ દુખતા બંધ થાય. ગોળી લેવાથી પણ મેં કીધું એમ પગ બંધ નહીં થાય. પણ મેં કીધું એમ કેપેસિટી કેળવવી પડે તમારે. 1 દિવસ ન દોડ્યા તમે તો બીજા દિવસે તમને આ મનથી એમ થવું જોઈએ કે મારે આજે 25 મિનિટનો સમય આવ્યો તો 1 દિવસ રેસ્ટ લઈ લો અને બીજા દિવસે તમે દોડો ત્યારે 24.50 અથવા 24.25 આવો જ સમય આવવો પડે, બરાબર? 24 મિનિટ એટલે કે 25 મિનિટથી નીચો જ સમય આવવો પડે. આ તમારી કેપેસિટી તમારી થઈ જાય, રિધમ પકડી લો તો આ કેપેસિટી થઈ જાય.
અને આમાં કેપેસિટી બધા વિદ્યાર્થીની અલગ અલગ હોય ભાઈ. દરરોજ તમે દોડવાની કેપેસિટી અમુક વિદ્યાર્થીની હોય. અમુક વિદ્યાર્થી છે દરરોજ ના પણ દોડી શકે, એના માટે છે અમુક વિદ્યાર્થીને તમે ગમે એટલા દોડાવો કાંઈ ફરક ન પડે એવું હોય ભાઈ. હું ના નથી પાડતો. અને અમુક વિદ્યાર્થીને હાથ પગ છે એ ન દુખે એવું ના બને. હાથ પગ બરાબર, પગ છે એની પગની પિંડી ના અંતે તો ગમે એવો વિદ્યાર્થી ગમે એવો દોડવીર હોય એને દુખશે ને દુખશે બરાબર. એટલે પગ નો દુખે એવું કઈ તમે માની ના લેતા કે પગ ના દુખે. પગ બધાયને દુખશે પણ એ પોતે સહન કરતા હોય. એટલે તમારે પણ સહન કરતા શીખવું પડશે, તમારે પણ સહન કરવું પડશે બરાબર. બસ મિત્રો વધારે વાત નથી કરવી, વધારે એક જ વસ્તુ કહેવાની છે કે હજુ તમે ગ્રાઉન્ડ શરૂ ન કરી દીધું હોય તો તમે ભૂલ ખાવ છો કે ગ્રાઉન્ડ થઈ જશે. ગયા વખતે 12 લાખ ફોર્મ ભરાયેલા પોલીસ કોન્સ્ટેબલ PSI માં, જેમાંથી 2,38,000 વિદ્યાર્થીઓએ જ માત્ર ગ્રાઉન્ડ પાસ કરેલું. વિચાર કરી લેજો. તો અહીંયા તમારી આગળ 6, 7, 8 મહિનાનો સમય હતો. ગ્રાઉન્ડ કરવા માટે તમારી આગળ સમય અહીંયા હતો. જ્યારે અહીંયા એટલે કે 2026 માં તમારી આગળ સમય માત્ર ને માત્ર 2 મહિના ગણો. 2 મહિના ગણો છે નહીં, 2 મહિના પણ 2 મહિના ગણો તો તમારી આગળ માત્ર ને માત્ર 2 મહિનાનો સમય છે. તમારી આગળ ત્રીજા ભાગનો સમય છે, ખાલી ત્રીજા ભાગનો નહીં, આમ તો એટલો સમય છે. અને જો પ્રેક્ટિસ નહીં કરી લો, નહીં દોડી લો તો પછી આની આ રેશિયામાં હજી વધારો થશે, એટલે ઘટાડો થશે. વધારો આ રેશિયામાં નાપાસ થવાના રેશિયામાં વધી જશે અને પાસ થવાનો રેશિયો હજી ઘટશે. એટલે નાપાસ થવાના રેશિયામાં નામ ના આવે એટલા માટે મારે 2-3 વિદ્યાર્થીના ફોન આયા. એક વિદ્યાર્થીને મેં 15 દિવસ પહેલા કીધેલું કે બેટા શરૂ કરી દે, ગ્રાઉન્ડ શરૂ કરી દે. કે સાહેબ ભરતી આવશે એવો વિશ્વાસ નથી આવતો. મેં કીધું ભાઈ તને ભરતી બોર્ડ ઉપર વિશ્વાસ ના હોય તો કઈ નહીં, મારી ઉપર તો વિશ્વાસ છે ને. હું કહું છું ભરતી આવવાની છે, મારી આગળ સમાચાર છે, ગ્રાઉન્ડ શરૂ કરી દે. હજી સુધી ના કર્યું. અને પછી મને ફોન આવ્યો, લે સાહેબ ભરતી તો આવી ગઈ. જ્યારે નોટિફિકેશન આવી ત્યારે હા તો મેં કીધું કે સાહેબ મેં ગ્રાઉન્ડ બીતા બોલ્યો, સાહેબ મેં ગ્રાઉન્ડ શરૂ નથી કર્યું. તો પછી શું કહેવાનું, સારું ભાઈ ના કર્યું તો હવે અત્યારે શરૂ કરી દો. હવે થાય સાહેબ, મન હોય તો માળવે જવાય, થાય તો થાય, ન થાય તો નોય થાય. તમારી કેપેસિટી ઉપર આધાર રે ભાઈ. હવે એટલે જે કોઈ વિદ્યાર્થી હજી ગ્રાઉન્ડ ના કર્યું હોય એ ભૂલ નહીં ખાતા, શરૂ કરજો અત્યારથી. આજથી અત્યારથી શરૂ કરી દો. અને હા, ગયા લેક્ચર ની અંદર મેં તમને શું કરવું ને શું ન કરવું ખૂબ સારી રીતે શીખવું છે, એટલે વધારે કઈ આપણે કેવું નથી. બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આવા જ આગલા લેક્ચર સાથે મળીશું અને તમારા ઉત્સાહમાં વધારો કરતા રહેશું. અમારું અહીંયા ફાયદો એક જ શું કે ભાઈ તમારા ઉત્સાહમાં વધારો થાય, તમે પાસ કરો અને પાસ કરીને અમને તમે યાદ કરો. બસ આટલું જ, બીજું કઈ આપણે વધારે કહેવાનું હોય નહીં. વધારે કઈ આશા પણ રાખવાની ના હોય તમારી પાસે. તો બસ મિત્રો મળીએ છીએ આગલા લેક્ચરમાં. હવે